Hello friends, good morning. Welcome back in my English lecture. How are you all? Fine. Very good. Now, in last lecture, we learned about Unit 1 Q4 question Activity 1, an imaginary interview of Sunita Williams. Am I right? Yes. We also learned the new words of this interview. Okay. And then I gave you to take interview of your friend and write down it here. તમારા મિત્રનો ઇન્ટરવ્યૂ લેવાનો કયો હતો અને તે ઇન્ટરવ્યૂને તમારે અહીં લખવાનો હતો. બધાએ લખ્યું છે ને? ગુડ. એન્ડ ધેન વી લર્ન્ટ એક્ટિવિટી 2A. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઇટ કરો. એટલે કે આ આપેલા વાક્યો છે એ વાક્યોમાંથી એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ જો આપણને મળતા હોય તો એ પ્રશ્નોની સામે રાઇટ કરવાનું હતું. ઓકે, તો આપણે એ એક્ટિવિટી પણ જોઈ હતી. જેમ કે ફર્સ્ટ, the theatre was first developed in Greece as a part of religious view. તો ફર્સ્ટ, what was developed in Greece? ગ્રીસમાં શું ડેવલપ થયું હતું? તો કે ધ થિયેટર. આન્સર ઇઝ ધ થિયેટર. તો આ આન્સર વાક્યમાંથી મળે છે એટલે એની સામે રાઈટ. તો આ જ રીતે આપણે બધા જ પ્રશ્નો જોયા અને તમે બધાએ તમારી નોટબુકમાં ટેક્સ્ટબુકમાં એ બધા જ પ્રશ્નો વાક્યોની સામે જ્યાં રાઈટની સાઇન આવતી હશે ત્યાં તમે કરી પણ હશે. કરી દીધી છે ને મિત્રો? વેરી ગુડ. ઓકે, નાવ વી આર ગોઈંગ ટુ લર્ન એક્ટિવિટી 2B. ઓકે, તો આ એક્ટિવિટી 2 જ્યારે આપણે લર્ન કરવા જઈ રહ્યા છે તો હું તમને એના પહેલાં ઇન્ટ્રોગેટિવ શબ્દો એટલે કે પ્રશ્નાર્થ શબ્દોની થોડીક સમજ આપીશ તો જેનાથી તમને આ એક્ટિવિટી 2B સમજવામાં સરળતા પડશે અને પ્રશ્ન બનાવવામાં થોડી હેલ્પ રહેશે. Okay, let's start. Activity 2B, frame questions to get underlined words as an answer. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. એટલે કે આપણે એવો પ્રશ્ન બનાવવાનો છે કે જેનો જવાબ આ લીટી દોરેલ શબ્દ જ આવે. તો સૌ પહેલાં આપણે શું જોઈ લેવાનું? સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ એટલે કે આ વાક્ય જોવાનું. વાક્યમાં કોની નીચે લીટી દોરેલી છે એ શબ્દો જોઈ લો. એ શબ્દ શું બતાવે છે? કોઈ વ્યક્તિનું નામ, કોઈ સ્થળનું નામ, કોઈ ક્રિયાનું નામ કે સમય. આ તમે જાણી લેશો તો તમને પ્રશ્નાર્થ શબ્દ જે છે હુ, વોટ, વેર, વેન એન્ડ વાય એ કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે એ તમને તરત ખ્યાલ આવી જશે. તો જો અહીંયા આપણે જોઈએ, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. જુઓ ફર્સ્ટ ક્વેશ્ચન, તો અંડરલાઇન શબ્દ છે સુનિતા એટલે કે વ્યક્તિનું નામ. તો શાનાથી પ્રશ્ન પૂછાશે? હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી? ક્વેશ્ચન માર્ક. સેકન્ડ ક્વેશ્ચન, તો અંડરલાઇન વર્ડ્સ કયો છે? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કયું શું છે? સ્થળ, નેમ ઓફ ધ પ્લેસ. તો નેમ ઓફ ધ પ્લેસ જાણવા માટે કયા ઇન્ટ્રોગેટિવ શબ્દનો યુઝ થશે? વેર. વેરી ગુડ.
વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? સુનિતાએ ગ્રેજ્યુએટ ક્યાંથી કર્યું? તો હવે તમે એવું કહેશો કે હુ સાથે તો ડીડ નથી વપરાયું ને વેર સાથે કેમ ડીડ વપરાયું છે? આ ડીડ ક્યાંથી આવ્યું? તો એના માટે આપણે ફરી સ્ટેટમેન્ટ ઉપર જઈશું. જુઓ, સ્ટેટમેન્ટ વાંચીએ. સુનિતા ગ્રેજ્યુએટેડ. તો આ આપણું ગ્રેજ્યુએટેડ એ વર્બ છે, ક્રિયાપદ છે વાક્યનું. એ આપણને વાક્યની ક્રિયા બતાવે છે કે સુનિતાએ શું કર્યું છે? તો કે ગ્રેજ્યુએટ કર્યું છે, સ્નાતક કર્યું છે. તો એ જે ગ્રેજ્યુએટ શબ્દ છે, વર્બ છે, એ V1 નથી, V2 છે, એટલે કે પાસ્ટ ટેન્સ, ભૂતકાળનું રૂપ છે. જો ઈડી લાગ્યું છે. ઓકે, તો જ્યારે ક્રિયાપદ ભૂતકાળનું હોય વાક્યમાં, તો ત્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે ઇન્ટ્રોગેટિવ શબ્દની સાથે, એટલે કે પ્રશ્નસૂચક શબ્દોની સાથે હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ દીડનો ઉપયોગ કરવો. અને એક જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને મૂળ ક્રિયાપદ, એટલે કે V1 ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. જેમ કે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? એટલે જ્યારે ક્રિયાપદમાંથી ઈડી નીકળી જાય એટલે પ્રશ્નમાં ડીડ આવે. ખ્યાલ આવી ગયો ને બાળકો? પણ હુ સાથે ક્યારેય પણ ડીડનો ઉપયોગ થતો નથી. ઓકે, નાવ ફર્સ્ટ, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. ચલો, અંડરલાઇન શબ્દ કયો છે? માય ફ્રેન્ડ્સ. એટલે વ્યક્તિ વિશે જાણવાનું છે. તો શાનાથી પ્રશ્ન પૂછાશે? હુથી. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન? ક્વેશ્ચન માર્ક. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, અમિત્સ વિલેજ એટલે કે શાની મુલાકાત લીધી? તો વોટથી પ્રશ્ન. વોટ ડીડ? વિઝિટેડ V2 ભૂતકાળનું રૂપ છે, તો હેલ્પિંગ વર્બ ડીડ. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન? ક્વેશ્ચન માર્ક. જો મિત્રો, તમે જ્યારે પ્રશ્ન બનાવો છો ત્યારે વાક્યને અંતે, પ્રશ્ન વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. ઓકે, નેક્સ્ટ અંડરલાઇન વર્ડ્સ કયો છે? લાસ્ટ વેકેશન. એટલે વેકેશન એ પણ શું થયું? સમયગાળો. તો સમયગાળો, સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછાશે. વેન ડીડ? ઓકે, વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ? એટલે મારા મિત્રએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી? તમે જોયું મિત્રો, ડીડ આવ્યું એટલે વિઝિટેડનું શું થઈ ગયું? મૂળ ક્રિયાપદ વિઝિટ. ઓકે, વેરી ગુડ. તો તમારે વાક્યને જોવાનું છે અને તરત જ એનું વર્બ શોધવાનું છે કે વાક્યમાં વપરાયેલું વર્બ કયું છે? મૂળ ક્રિયાપદ છે કે ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ટેન્સ છે? જો એ પાસ્ટ ટેન્સ હોય તો પ્રશ્ન બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નાર્થ સૂચક શબ્દની સાથે ડીડ વાપરવાનું છે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1960. આ પાટણની પ્રભુતા પુસ્તકનું નામ છે. કનૈયાલાલ મુનશી એક લેખક હતા. તો જો ચલો ક્રિયાપદ શોધો. વર્બ કયું છે આમાં? રોટ. વેરી ગુડ. તો રોટ એ પાસ્ટ ટેન્સનું ફોર્મ છે, ભૂતકાળનું ફોર્મ છે. એટલે આપણે જ્યારે પણ પ્રશ્ન પૂછીશું ત્યારે હેલ્પિંગ વર્બ ડીડનો ઉપયોગ કરીશું. ઓકે, નાવ હવે ફર્સ્ટ ક્વેશ્ચન, અંડરલાઇન વર્ડ છે કનૈયાલાલ મુનશી. વ્યક્તિનું નામ આવ્યું ને? તો ચાલો શેનાથી પ્રશ્ન પૂછીશું? હુથી. વેરી ગુડ. હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1960? મિત્રો, ઓબ્ઝર્વ કર્યું તમે બધાએ કે હુ સાથે બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ લખાયું છે. હુ સાથે ડીડનો ઉપયોગ થયો નથી. અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. નેક્સ્ટ અંડરલાઇન વર્ડ છે પાટણની પ્રભુતા. એટલે કે એમણે શું લખ્યું? તો શું, શુંના જવાબમાં તે કયો પ્રશ્ન આવશે? શબ્દ વોટ.
વોટ ડીડ કનૈયાલાલ મુનશી, ચલો રોટનું શું થઈ જશે? રાઇટ, વેરી ગુડ. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? ઓકે. થર્ડ, ચલો ઇન 1916 એટલે ટાઈમ, સમય. તો સમય જાણવા વેન. વેરી ગુડ. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાતળની પ્રભુતા? ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ? વેરી ગુડ. નેક્સ્ટ, થર્ડ, Sunita Williams was born on 19th September 1965 in Ohio. तो चलो, फर्स्ट क्वेश्चन, अंडरलाइन वर्ड से सुनीता विलियम्स. तो सानाथी प्रश्न पूछीशू? हू थी. वेरी गुड. हू वॉज. वन्स अगेन एज इट इज सेंटेंस. हू वॉज born on 19th September 1965 in Ohio. ઓકે, ચલો સેકન્ડ અંડરલાઇન વર્ડ્સ કયો છે? 19 સપ્ટેમ્બર 1965 એટલે ટાઈમ પીરિયડ થયો. સમય જાણવા માટે આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો વેન વોઝ. હવે તમે અહીંયા એવું પૂછશો કે અહીંયા ડીડ કેમ નથી વાપર્યું? તો કેમ? કારણ કે અહીંયા ભૂતકાળનું ટુ બીનું રૂપ ઓલરેડી આપ્યું છે, વોઝ. એટલે જ્યારે ટુ બીના રૂપ હોય, વોઝ કે વર વાક્યમાં આપ્યું હોય, તો આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવાનો આવતો નથી. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? થર્ડ, અંડરલાઇન વર્ડ છે ઓહાયો. નેમ ઓફ ધ પ્લેસ એટલે કે સ્થળ જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછવાનો છે. વન્સ અગેન, વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? ક્વેશ્ચન માર્ક. ઓકે ફ્રેન્ડ્સ. ફોર્થ, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. વન્સ અગેન અંડરલાઇન વર્ડ્સ મુન્ના. ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ હુ, વ્યક્તિનું નામ જાણવાનું છે. Who made mango juice in the morning? Okay. Second, underline word છે mango juice એટલે કે વસ્તુનું નામ છે. બરાબર, શું બનાવ્યું એમ. તો આપણે ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ આવશે. વોટ ડીડ મુન્ના મેક? મેક એ શું છે ભાઈ? મેડનું મૂળ ક્રિયાપદ. ઓકે, તો વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ? ઓકે. નેક્સ્ટ, ઇન ધ મોર્નિંગ એટલે સમય જાણવાનો છે. ક્યારે બનાવ્યું? તો વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ? ક્વેશ્ચન માર્ક. ઓકે ફ્રેન્ડ્સ. નાવ નેક્સ્ટ, ફિફ્થ, માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. માયાએ ઇંગ્લિશ શીખવા માટે સ્પેશિયલ ક્લાસ એટલે કે વિશેષ ક્લાસ જોઈન્ટ કર્યા છે, જોડાઈ છે. તો માયા એટલે વ્યક્તિનું નામ જાણવા માટે હુથી પ્રશ્ન પૂછીશું. હુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ? ઓકે. નેક્સ્ટ, વોટ ડીડ માયા અટેન્ડ? જુઓ અહીંયા અટેન્ડેડ એ V2 છે એટલે કે ભૂતકાળનું રૂપ છે. વોટ ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે, મૂળ ક્રિયાપદ આવ્યું અટેન્ડ. એટલે વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? માયાએ ઇંગ્લિશ શીખવા માટે શું એટેન્ડ કર્યું? ચાલો હવે ટુ લર્ન ઇંગ્લિશ શા માટે એટેન્ડ કર્યા એણે સ્પેશિયલ ક્લાસીસ? તો એ જાણવા વાય, રીઝન, કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછીશું. વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? ક્વેશ્ચન માર્ક. જુઓ મિત્રો, ફરી વાર કહું છું
કે પ્રશ્નવાચક વાક્ય બનાવો એટલે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. ઓકે, તો સમજ પડી ને મિત્રો? પ્રશ્નાર્થ શબ્દો અને પ્રશ્નાર્થ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન કઈ રીતે બનાવવો એ તમને હવે આવડી ગયું છે. તો હવે તમારે આ બધા જ પ્રશ્નો તમારી નોટબુકમાં લખી દેવાના છે. ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. જુઓ, એક્ટિવિટી 3માં હિયર આર સમ riddles. Try to solve them in groups. Then write the answer. Riddles એટલે ઉખાણા. અહીંયા કેટલાક ઉખાણા આપ્યા છે. સોલ્વ કરવું એટલે એનો ઉકેલ લાવવો. સોલ્વ કરવું એટલે ઉકેલવું. તો આપણે જોઈએ. A. It begins just where it ends, and your lovely house, there it stands. What is it? Begin એટલે શરૂ થવું. ઓકે, તો આન્સર ઇઝ રોડ. B. No tongue, no ear, no eye can speak and sing. And here, who am I? Tongue એટલે જીભ, કાન, અને સ્પીક એટલે બોલી શકું છું. એટલે કે મને જીભ નથી, કાન નથી, છતાં પણ હું સાંભળું છું અને ગાઈ પણ શકું છું, સાંભળી પણ શકું છું. બોલો હું કોણ? ટેપ રેકોર્ડર. આન્સર ઇઝ ટેપ રેકોર્ડર. C. It runs night and day. દિવસ અને રાતે ચાલે છે. બટ ઇટ નેવર રન્સ અવે. પણ તે ક્યારેય ચાલતી જ નથી, દોડતી જ નથી, દૂર જતી જ નથી. વોટ ઇઝ ઇટ? રાઇટ, ક્લોક એટલે ઘડિયાળ. 4th. This house on wheels runs a race. આ એક એવું ઘર છે જે પૈંદા ઉપર ચાલતું છે અને દોડી રહ્યું છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. તે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. બાળકો સમજ પડી ગઈ ને? વોટ ઇઝ ધીસ? શું હશે તે? વેરી ગુડ, ટ્રેન. મજા આવી ને મિત્રો? વેરી ગુડ. તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 4, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. તો હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જોઈશું. તમે ત્યાં સુધીમાં આ અત્યારે જે આપણે એક્ટિવિટી કરાવી છે એ એક્ટિવિટીનો તમારે અભ્યાસ કરવાનો છે. ટીચરે જે સમજાવી છે વાતો, એ વાતોને યાદ કરવાની છે અને એ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકમાં અને નોટબુકમાં તમારે રિવિઝન વર્ક એટલે પુનરાવર્તન વર્ક કરવાનું છે, જેનાથી તમને આ સમજ બરાબર પાકી થાય. ઓકે ફ્રેન્ડ્સ, બાય.